સમજી લો કે આમાં સરકાર માન્ય એક તો સબસિડી પાત્ર વાળું રીપર મશીન છે, 1 લીટરમાં 1 કલાક તમારે ખેડી શકે છે. ઓકે ઓકે. હવે આમાં આપણે એક બીજું મોડલ સબસિડી વાળું પણ છે. અચ્છા, આમાં બી છે? હા, એક બીજું મોડલ પણ છે સબસિડીમાં, જે 50% થી 60% સબસિડી પણ ગવર્મેન્ટ આપે. 7 HP પેટ્રોલમાં છે. ની મોટર ઉપર વોરંટી આપીએ છીએ. ઓકે. પીસ ટુ પીસ રિપ્લેસમેન્ટની. બરાબર. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કિશન પિંડારિયા. હવે આપણે ઘણા બધા મશીનના વિડીયા તમે આપણા ચેનલ ઉપર જોયા હશે, જેમાં રીપરો, વીડરો, ચાફ કટરો, આ બધી વસ્તુ તમે જોઈ હશે. અને અત્યારે પણ આપણે એક એવો ધમાકેદાર વિડીયો લઈને આવી ગયા છીએ. અહીંયા તમને બધી પ્રોડક્ટ્સ પણ દેખાય છે. બધી પ્રોડક્ટની આપણે એકદમ ડિટેલમાં વાત કરશું, અને ખાસ આમાં સબસિડી પણ તમને મળશે. 40 થી 50% જેવી સબસિડી મળશે. એટલે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. આપણે વિડીયોમાં ગમે ત્યાં સબસિડીની પણ વાત કરશું, જેથી કરી અને ખેડૂતોને પણ ફાયદો થાય. તો એક બાય એક આપણે બધાય મશીનોની ડિટેલ મેળવીએ, કઈ રીતે કામ કરે છે એ બધું જાણીશું. તો સૌથી પહેલાં તો આપણે રીપર અને વીડરની વાત કરીશું. આપણી સાથે અત્યારે રવિરાજભાઈ અવેલેબલ છે, તો એ આપણે બધી ડિટેલ આપશે, કેવી રીતે મશીનરી કામ કરે છે. તો નમસ્કાર રવિરાજભાઈ, સ્વાગત છે તમારું. ઓકે. અને હવે આ બધી મશીનરીઝ જે છે એની તમે થોડીક અમને ડિટેલ આપો કે કઈ રીતે મશીન છે, કઈ રીતે કામમાં આવે છે, કયા કયા પાકમાં આપણે કામ લઈ શકીએ. તો એક તો તમારો પેલા એડ્રેસ આપો, અને પછી આપણે એકદમ ડિટેલમાં વાત કરીએ. ઓકે. મારી કંપનીનું નામ છે રવિરાજ ઇન્ટરનેશનલ એગ્રો મશીનરીઝ, જે આપણે અમદાવાદ, નિકોલ, કઠવાડા, રિંગ રોડ ઉપર છે. બરાબર બરાબર. એમાં આપણે જે અત્યારે જે રનિંગમાં પ્રોડક્ટ જે છે એની આ બધી થોડી હું ડિટેલ આપી દઉં છું તમને, ખેડૂત મિત્રોને, કે ભાઈ આપણે આ જે પહેલી પ્રોડક્ટ જે છે એ આપણે આ પાવર રીપર છે. 5 HP ડીઝલ એન્જિનમાં જોવા મળશે. ઓકે, ડીઝલમાં છે. હા, આ સબસિડી મોડેલ છે, સબસિડીમાં આવે છે. બરાબર. જેમ કે આમાં 3 બેલ્ટ વાળા છે, 3 બેલ્ટ આવે છે. આમાં તમારે ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, ચણા સિવાય સોયાબીન બધું જ કટિંગ કરી શકે છે. ઓકે, મતલબ કે ઊંચો જે પાક હોય, હા, 5 થી 6 ફૂટ સુધી તમારે કટિંગ થઈ જાય આમાં. બરાબર બરાબર. અને બીજી શું ખાસિયતો છે આમાં, એ થોડુંક આમાં તમારે સમજી લો કે આમાં સરકાર માન્ય એક તો સબસિડી પાત્ર વાળું રીપર મશીન છે. બરાબર. બરાબર. 5 HP ડીઝલ એન્જિન આવશે. ઓકે. બરાબર. આમાં તમારે 2 ઇંચથી લઈને 5 થી 6 ફૂટ સુધીનું કોઈ પણ ક્રોપ કટિંગ કરી શકે છે. બરાબર છે. અને આમાં અત્યારે ડીઝલ વેરિયન્ટ અવેલેબલ છે, બરાબર ને? બરાબર. ઓકે. અને બીજી વસ્તુ એ કે આની જે સર્વિસીસની ખાસ જરૂર પડતી હોય, હા, તો સર્વિસીસમાં કેવી રીતનું રહેતું હોય છે, થોડુંક અમને જણાવો. ઓકે. હવે આમાં 1 વર્ષની આપણે વોરંટી આપીએ છીએ એન્જિન ઉપર. બરાબર. બરાબર. હવે મેજર ઇસ્યુની અંદર આપણે ટેકનિશિયન માણસનો કોન્ટેક્ટ નંબર હોય છે, જેમને કોલ ઉપર વિડીયો કોલથી સમજાવી દે છે. અને અધરવાઇઝ અગર નથી થતું તો એમને જ્યાં પણ જગ્યાએ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ ડિલિવરી આપી હોય તો ત્યાં જઈને અમારો માણસ ત્યાં સર્વિસ આપી શકે છે. ઓકે. બીજી વસ્તુ એ કે તો આની જે ડિલિવરી જોતી હોય તો સ્પેસિફિક કોઈ એરિયો છે કે પછી આખા ગુજરાતમાં? આખા ગુજરાતમાં. આમ તો આપણે આખા ઇન્ડિયામાં સપ્લાય કરીએ છીએ, પણ ગુજરાતની અંદર અગર સમજો કે કોઈ પણ જગ્યાએથી કોઈ ગામના ખેડૂત મિત્ર છે, એમને જો મશીન જોઈએ છે તો એમના નિયર બાય લોકેશન, તાલુકો અને ડિસ્ટ્રિક્ટ ઉપર આવે છે. ઓકે. તો મતલબ સર્વિસ બી તમે પ્રોવાઈડ કરીએ છીએ. અને આની અંદર જે સબસિડી છે એની આપણે પાછળથી વાત કરીશું. હા, યસ. અને જે બીજું મશીન છે તમારું, આની શું ખાસિયત છે થોડીક? આપણે આ જે છે એ નિંદામણ કરવા માટે છે. ઓકે. પાવર વીડર મશીન આપણે કહીએ છીએ. બરાબર. આ 7 HP પેટ્રોલમાં આવશે. બરાબર. આમાં 32 ફૂટની, આમાં કેવું છે 1.5 થી 4 ફૂટના ગાળામાં કામ થાય. એના માટે આપણે 32 બ્લેડ આપી છે. 16, 16 દુ 32. ઓકે. હા. બરાબર છે. આમાં એક પ્લાવ અટેચમેન્ટ પણ આવશે, જે નાળા બનાવવામાં કામ આવે છે. હા. ઓકે. ઓકે. બરાબર. આ પેટ્રોલ એન્જિન આવશે. 1 લીટરમાં તમારે 1 કલાકની એવરેજ, 1 લીટરમાં 1 કલાક તમારે ખેડી શકે છે. ઓકે. ઓકે. અને આની અંદર જો મારે ડીઝલ વેરિયન્ટ જોતું હોય, હા, તો પણ આપણી સાથે બીજું મોડેલ છે. બરાબર. ડીઝલમાં પણ મળે છે, 9 HP માં પણ આવે છે ડીઝલ. એટલે આની અંદર અલગ અલગ વેરિયન્ટ બી? હા, યસ. 5 થી 6 મોડેલ આવે છે. ઘણી વખત અમે એવી વસ્તુ નોટ કરેલી છે કે ખેડૂતોની પેટ્રોલમાં તો રિક્વાયરમેન્ટ હોય છે, બરાબર, ડીઝલમાં બી એમની રિક્વાયરમેન્ટ હોય છે. હવે આમાં આપણે એક બીજું મોડેલ સબસિડી વાળું પણ છે. અચ્છા, આમાં બી છે? હા, એક બીજું મોડેલ પણ છે સબસિડીમાં, જે 50% થી 60% સબસિડી પણ ગવર્મેન્ટ આપે. 7 HP પેટ્રોલમાં છે. ઓકે. હા, એની તો આપણે પાછળથી એકદમ ડિટેલમાં સબસિડીની વાત કરશું. એટલે મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. કઈ રીતે સબસિડી મળશે, કઈ રીતે તમે લાભ લઈ શકો, એ બધી માહિતી પણ આપણે એમાંથી મેળવવાના છીએ. બીજું કે આજે તમે મશીનની વાત કરી છે,
તો આ નિંદામણમાં યુઝ થાય છે બરાબર ને? યસ. અને બીજા કઈ કઈ રીતે આનો ઉપયોગ કરી શકીએ? આમાં તમારે પાછળ એક પીટીઓ શાફ્ટ આપેલો છે. બરાબર. આમાં તમે એસટીબી પંપ, હા. ટ્રોલી, કલ્ટિવેટર આમાં તમે અટેચ કરી શકો છો. ઓકે. બરાબર. અને બીજી કોઈ રીતે મારે યુઝ કરવો હોય, ફોર એક્ઝામ્પલ આની પાછળ કે મારે કઈ ટ્રોલું કે ટ્રોલી, હા, આમાં તમે ટ્રોલી અટેચમેન્ટ પણ લગાવી શકો છો. હા. આમાં તમારે ઓળણી કઈ લગાવી હોય તો એ પણ લગાવી શકો છો. સીડ ડ્રીલ લગાવી એ પણ લગાવી શકો છો તમે. ઓકે. અને આનો જે ગાળો હોય છે વધારેમાં વધારે અને ઓછામાં ઓછું કેટલા ગાળાની આમાં અંદર ઓછામાં ઓછો તમે 1.5 ફૂટ સુધી ગાળામાં કામ કરી શકો અને વધારેમાં વધારે તમે 4 ફૂટના ગાળામાં કામ કરી શકો છો. ઓકે. તો મતલબ કોઈ પણ પાક હોય એને નિંદામણમાં બી હા, આસાનીથી આસાનીથી થઈ ઈઝીલી શકે. તમારે થઈ શકે. બરાબર ને? હા. અને આની અંદર બીજી કઈ ખાસિયત હોય છે પ્લસમાં કે આને મારે ચાલુ કરવું છે તો બરાબર. કઈ રીતે ચાલુ થાય છે? પ્લસમાં આ જે એના જે એક્સેસરીઝ આપેલી છે બરાબર. તો કઈ રીતે છે થોડુંક એ અમને થોડીક ડિટેલ બરાબર. આપી દો. આપણે અહીંયા આગળ એક રિકોલ સ્ટાર્ટ છે. બરાબર. બરાબર. એટલે અહીંથી આપણે ખેંચવાનું હોય છે. બરાબર. પેટ્રોલ નાખવાનું હોય છે આમાં. હા, હા. બરાબર. અહીં ઓઇલ નાખવાનું હોય છે. બરાબર. બરાબર. એક ગિયર ઓઇલ આવે છે અને એક એન્જિન ઓઇલ આવે છે થોડું. ઓકે. ઓકે. બરાબર. તો તમારે આમાં કેવું છે, એન્જિન ઓઇલ તમારે 500 ml જેટલું તમારે નાખી દેવાનું હોય છે સ્ટાર્ટિંગમાં. હા. અને ગિયર ઓઇલ 90 નંબરનું આવે છે. તમારે બરાબર. 1.5 લીટર જેટલું નાખી દેવાનું હોય છે. ઓકે. અને આની ગિયર સિસ્ટમ કેવી રીતે હોય છે? આ મતલબ gear આમાં હોય બે, છે કે? હા, યસ, આમાં 2 ગિયર આવે, રિવર્સ એન્ડ ફોરવર્ડ આવે છે. ઓકે. બરાબર. એ તમે આસાનીથી તમે ક્યાંય પણ લઈ જવું હોય તો 2 ટાયર પણ આપ્યા છે. ઓકે. હા, એટલે મતલબ રિવર્સ મારે કરવું હોય હા, તો રિવર્સ કરવું હોય તો આસાનીથી તમારે reverse, આસાનીથી થઈ શકે છે. થઈ આ શકે. તમારા શાકભાજી છે, હમ, હમ, હમ. કોઈ ફૂલની ખેતી છે, હા, હા. ગુલાબનો છોડ છે, તો એમાં તમે આસાનીથી, આંબાની ખેતી છે, બરાબર. એમાં તમારે રાઉન્ડ ગોરી કરવા માટે પણ હા, ઇઝીલી હા, હા. ઓપરેટ કરી હા, શકો એની છો. બી ઘણી વખત રિક્વાયરમેન્ટ રહેતી હા, હોય. અને અમારા યસ. સૌરાષ્ટ્રની અંદર ઘણા બધા અમારા એવા જિલ્લા છે જ્યાંથી અમારા સબસ્ક્રાઇબર મિત્રો પણ છે હા. જેઓ આ બાગાયતી ખેતી કરતા હોય છે, આંબાઓના ખેતર હોય છે, નાળિયેરીના ખેતર હોય છે, બરાબર. તો બરાબર. એમાં આ ઉપયોગમાં હા, લઈ શકે. યસ, બરાબર યસ, ને? યસ, યસ. અને આ મશીનની જે તમે વાત કરી, હા. ખાસ તો અત્યારે ઘઉંની સીઝન અત્યારે ગઈ છે, હા. તો એ સીઝનમાં બી એ હા, યસ. ઉપયોગમાં લઈ આમાં શકાય. તમારે પછી ઘઉં પછી બાજરી પણ આવે છે. બરાબર. બરાબર. જુવારમાં પણ, રજકોમાં પણ કામ આવે છે. તો હવે બરાબર. અપકમિંગ જે સીઝનો આવે છે, મતલબ આવતી હા, સીઝનો યસ. ઉનાળાની અંદર કઈ કઈ રીતે આ બે મશીનો યુઝમાં લઈ આમાં શકાય? તમારે બાજરીની હવે આવશે. હા, બરાબર હા. છે. દિવાળીમાં સુધી ડાંગરની આવશે, એમાં પણ તમે યુઝ કરી શકો છો. ઓકે. અને આ મશીનની જે આપણે વાત કરી છે, આને હવે આવતી કઈ કઈ સીઝનોમાં ઉપયોગમાં લઈ આવતી શકીએ? સિઝનમાં હવે તમારે શાકભાજી છે, ઉનાળાની અંદર, ઉનાળા ચોથા પાંચમા મહિનામાં સ્ટાર્ટ થશે. બરાબર. એમાં તમે ઉપયોગમાં લઈ શકો છો. બરાબર. અને ચોમાસાની ચોમાસાની અંદર યસ. ચોમાસાની અંદર આપણે સમજો લો કે નિંદામણ કરવા માટે તો તમારે ખાસ જરૂર પડતું જ હોય છે. હા. બરાબર. તો ત્યારે આની ડિમાન્ડ વધારે હોય છે. હા, બીજું કે આનો આટલો બધો ખાસ કઈ વધારે વજન નથી હોતો. ના, ના, જેથી આમાં કરીને 60 થી 70 kgs વજન હોય છે. અને હા. આમાં તમારે ઇઝીલી તમારે ચાલુ કરીને ક્યાંય પણ લઈ શકાય. એના માટે 2 ટાયર આપ્યા છે. બસ, બરાબર છે. બીજું કાંઈ નથી. અને આનું જે અટેચમેન્ટ આપણે ચેન્જ કરવા હોય તો હા. એમાં કોઈ માથાકૂટ રહેતી હોય છે ના, કે ના, ના, પછી? આમાં તમારે એક પિન આપી હોય છે. હા, હા. બરાબર. આગળ બ્લેડોનો સેટ છે, એ તમારે ખાલી પિન કાઢી નાખવાની છે, બરાબર. લગાવી દેવાની છે, બસ, બીજું કાંઈ નથી. વાહ, વાહ, બેસ્ટ છે. અને ઘણી બધી આમાંથી જાણકારી મળી છે. ખેડૂત મિત્રો, કોઈ તમારે ખરીદવાની ઈચ્છા હોય અથવા તો વધારે કોઈ જાણકારી જોતી હોય તો એના નંબર પણ તમને આપણી સ્ક્રીન ઉપર મળતા રહેશે. અને ખાસ તો અમદાવાદમાંથી તમને મળશે. હવે બીજા પણ અહીંયા આપણે મશીનો છે, તો આ મશીનોની પણ થોડી હવે આપણે ડિટેલ મેળવીએ. તો આ બંને મશીન છે, એમાં તો શું ડિફરન્સ છે થોડુંક? આમાં સમજો કે આપણે કોઈ તમાકુની ખેતી છે, મગફળીની ખેતી છે, તો એમાં કેવું છે, ગાળો થોડો નાનો હોય છે. બરાબર. તો એમાં કે મોટા ટ્રેક્ટરો જેમાં ના જઈ શકતા હોય, તો આપણે એના માટે આ મિની વીડર છે, જે 1.5 ફૂટના ગાળામાં કામ આપે છે. ઓકે. એટલે મતલબ છે બંને એક, પણ હા, આ નાના ગાળામાં નાના ગાળામાં કામ આપે છે. ઓકે. જેમાં અને એવરેજ આપણે પ્રાઇસ ડિફરન્સ જોઈએ હા. તો કેટલો 50% જેવો રહીએ કે પછી 30-40% જેવો ડિફરન્સ? આમાં બહુ એટલો બધો નથી રહેતો. 30-40% જેટલો ડિફરન્સ રહે છે. બરાબર. પ્રાઇસની ભાઈ આપણે છેલ્લે વાત હા, આ કરીશું. પેટ્રોલ એન્જિન જ છે. અને આ પેટ્રોલમાં પેટ્રોલ એન્જિન અને છે. મારે કદાચ આમાં પણ ડીઝલમાં જોતું હોય તો અવેલેબલ થાય કે? ના, આમાં ના થાય. એ તમારા 7 HP માં થઈ જાય. ઓકે. આમાં નથી થતું. આ અને મિની આ વીડર છે. કેટલા HP નું છે? આ તમારે 3 HP માં આવશે. ઓકે. 4 આ સ્ટ્રોક 3 માં આવશે. છે. 4 સ્ટ્રોક આવશે. 2 સ્ટ્રોક પણ અવેલેબલ છે. ઓકે. અને આ 7 માં છે, આ બરાબર? 7 માં 7 છે. HP માં. 7 અને HP. પેલું છે 5 માં છે. 5 માં છે. ઓકે. અને આ જે ચાપ કટર છે, હા. એની થોડીક ડિટેલ આપો. હવે ખાસ તો મિત્રો, આપણે ખેડૂત મિત્રો છે એ હવે ગૌપાલનમાં અને પશુપાલનમાં વધારે જઈ રહ્યા છે, તો એના માટે આ ખાસ ઉપયોગી વસ્તુ છે. તો આની પણ થોડીક આપણે ડિટેલ મેળવીએ.
તો આની ડિટેલ આપો થોડીક, કઈ રીતે અને કઈ રીતે કામ કરે છે. આપણે આ જે છે એ હોરિઝોન્ટલ ચાપ કટર કહેવાય છે મશીન. એમાં 3 HP ની મોટર આવે છે. એમાં આપણે 1 વર્ષની મોટર ઉપર વોરંટી આપીએ છીએ. પીસ ટુ પીસ રિપ્લેસમેન્ટની. બરાબર. એમાં આપણે 4 બ્લેડો છે, હાઈ કાર્બન સ્ટીલ 4 બ્લેડ છે, જેનો વપરાશ તમે મેક્સિમમ 1-2 વર્ષ તમારે કઈ જોવું નથી પડતું આમાં. બરાબર. અને એક તમારા આમાં લીલો સૂકો કોઈ પણ ગ્રાસ હોય તમારે ઇઝીલી એકદમ ઝીણું કટિંગ કરે છે, જે આપણે ગાય ભેંસને ખવડાવવામાં આસાની રહે. અને આની અંદર તમારી પાસે બીજા કોઈ વેરિયન્ટ અવેલેબલ છે? દાખલા તરીકે એક બીજું મશીન પણ આવે છે, આપણે એને બ્લોવર ટાઈપ ચાપ કટર મશીન કહેવાય, જે 3 HP નું હોય છે. આના કરતાં એની કેપેસિટી થોડી વધારે હોય છે. જેમ કે આપણે આમાં 500 થી 700 kg હોય, 1 કલાકમાં તમારે 500 થી 600 kg કટિંગ કરી શકે છે. તો બ્લોવર ટાઈપની અંદર આપણે જોવા જઈએ તો 1000 થી 1500 kg કટિંગ કરી શકે છે. અને આ જે મશીન છે, ફોર એક્ઝામ્પલ મારી પાસે અત્યારે કેવડો તબેલો અથવા તો ગૌશાળા હોય તો એમાં ઉપયોગમાં લઈ શકાય. આમાં તમારે સમજો કે મેક્સિમમ 15 થી 20 ગાયો હોય, પશુઓ હોય, 50 પશુ હોય, તો એના માટે આ ચાલી શકે. મતલબ સારો એવો કોઈ ગૌશાળા અથવા તો તબેલો ચલાવતા હોય તો એના માટે ખાસ ઉપયોગી વસ્તુ છે. અને અહીંયા જે તમે જોઈ શકો છો આ દૂધ કાઢવા માટેનું મશીન છે, તો એની પણ હવે તમે સાથે સાથે થોડી આ જે આપણે જે છે વાત કરીએ, આ મિલ્કિંગ મશીન છે, આ મેન્યુઅલ ટાઈપ છે. બરાબર. જે આપણે ગાય હોય, 1-2 ગાય હોય તો એના માટે આ તમારા ઉપયોગમાં લઈ શકાય. જે 15 લીટરની કેન આવે છે, આ તમારે અહીંથી પમ્પિંગ કરવાનું રહે છે. બરાબર. હા, મેન્યુઅલી છે. આમાં મોટર વાળું પણ આવે છે, ટ્રોલી ટાઈપ પણ આવે છે. આ સિંગલ બકેટમાં છે, આમાં ડબલ બકેટ પણ આવે છે. બરાબર. તો આમાં તમારે મેન્યુઅલ ટાઈપ છે. મોટર વાળામાં એવું આવે છે 650 LPM વાળું એક પણ આવે છે. બરાબર. એમાં 1 HP ની મોટર આવે છે. બરાબર. અને આ મશીન ને બી મેં જોયું છે, ખાસ તો આ જે શાકભાજી ના વાવેતર કરતા હોય અને એના માટે બનાવતા હોય. હા, યસ. એના માટે છે ને? એના માટે છે. આમાં તમારે સમજો લો કે 68 cc નું એન્જિન આવે છે. બરાબર. આ 2 સ્ટ્રોક એન્જિન આવે. આમાં 4 સ્ટ્રોક પણ આવે, એ 200 cc માં આવે છે. બરાબર. આમાં તમારે સમજી લો કે કોઈને આપણે 4 ઇંચનો હોલ કરવો હોય, 6 ઇંચનો હોલ કરવો હોય, તો એના માટે અલગ અલગ સાઈઝના એક ડ્રીલ બીટ આપ્યા છે. બરાબર. અને મારે ચેન્જ કરવા હોય, તો આપણે તમે ચેન્જ કરવા હોય તો આમાં એક પિન આપી છે, એ પિન તમારે કાઢી નાખવાની છે, બીજું તમારે લગાવી દેવાનું છે ડ્રીલ બીટ. નહીં, આ બી સારું છે. અને ખેડૂત મિત્રો, ખાસ જે શાકભાજીના વાવેતર કરતા હોય એમાં આની ડિમાન્ડ સારી એવી જોવા મળતી હોય છે. અમને ઘણા બધા મેસેજ પણ આવતા હોય છે, તો એ પણ એક ઉપયોગી વસ્તુ છે. અને આ જે બીજું મશીન છે, આની હવે તમે અમને થોડીક ડિટેલ આપી દો કે આ નાનકડું એવું મશીન છે પણ આટલું બધું ઉપયોગી છે, તો ખાસ આપણે આને પણ કવર. આમાં તમારે સમજી લો કે આ બ્રશ કટર મશીન છે. બરાબર. આમાં 4 સ્ટ્રોક પણ આવે છે. આમાં 2 થી 3 મોડલ આવે છે. એક વ્હીલ બ્રશ કટર પણ આવે છે, ટાયર વાળું. આ 4 સ્ટ્રોક મશીન છે. આમાં તમારે પેટ્રોલ નાખવાનું છે 1 લીટર, અને એન્જિન ઓઇલ અલગથી નાખવાનું હોય છે 4 સ્ટ્રોકમાં. બરાબર. આમાં તમારે 2 થી 3 બ્લેડો આવે છે, 80 દાતાની ટૂટી બ્લેડ, થીચી બ્લેડ, અને એક આ નાયલોન ટ્રીમર આવે છે, જે આપણે નાના ગ્રાસ હોય, ગાર્ડન હોય, તો એમાં ઉપયોગી થઈ શકે છે. ખાસ કરીને નિંદામણ જેવી વસ્તુ જે થતી હોય, ગાર્ડન ટાઈપ હોય, અથવા તો ખેતરમાં બીજે ક્યાંય વધારે ઘાસ હોય, તો એને આસાનીથી જે રોટર છે પેલું ફરે છે. બરાબર. અને આસાનીથી આપણે ક્રોપ કરી શકે છે, કાપી શકીએ. બીજું કે આમાં બીજું તમારે સમજો કે રચકો છે, બાજરી છે, ઘઉં છે, આમાં પણ તમે કટિંગ કરી શકો છો. બરાબર. તમે કોઈ પણ ગ્રાસ છે, કેમ કે આપણે આ જે ગ્રાસ છે, બરાબર, તો તમે આ એક ટ્રીમર આપ્યું હોય છે, એમાં એક બીજું ચેન ટ્રીમર પણ આવે છે, તો તમારે આ બધું કટિંગ કોઈ પણ ગ્રાસ મતલબ અહીંયાથી ચેન્જ થઈ શકે છે. અલગ અલગ બ્લેડો આપી છે અને અલગ અલગ ક્રોપ કરવા માટે છે. બરાબર. અને બીજી વસ્તુ, હવે આપણે મશીનોની બધી ડિટેલ મેળવી. હજુ જો મિત્રો કંઈ ના સમજાતું હોય તો નીચે કોમેન્ટ કરજો, નંબર આપેલા છે એના પર તમે કોલ કરી શકો. પણ ખાસ હવે આપણે જે વસ્તુ છે સબસિડી, એના ઉપર ફોકસ કરીએ અને જાણીએ કે સબસિડી કેવી રીતે મળે છે, કેટલાની સબસિડી મળે છે, તો એ તમે થોડુંક અમને જણાવો. હા, યસ. હવે આપણે બધા મશીનરીઝની વાત કરીએ તો ખાસ કરીને આપણે આ પાવર રીપર છે, જે અત્યારે વધુ આની સારી એવી ડિમાન્ડ છે. બરાબર. જેમ કે ઘઉં કાપવા, બાજરી, ડાંગર, જુવાર, રચકો, તો એના માટે અત્યારે અમારા ઘઉંમાં વધારે સારી એવી આની ડિમાન્ડ છે. તો સરકાર માન્ય આપણે સબસિડી વાળું આ પાવર રીપર છે, 5 HP ડીઝલ એન્જિનમાં જોવા મળે છે. બરાબર.
તો આમાં તમારે સરકાર સમજી લો કે આમાં જે સબસિડી જે પાત્રવાળું રીપર એમાં 50% સબસિડી ગવર્મેન્ટ અપ્રુવલ છે. અચ્છા 50% 50%. જેવી મળશે, યસ બરાબર ને? યસ. એટલે જે પ્રાઇસ હશે એની અડધી હા પ્રાઇસ યસ થઈ યસ જશે. યસ યસ. ઓકે. અને બીજું કે તમારી પાસેથી અમે લઈ જઈએ છીએ તો એમાં સબસિડી ઇન્ક્લુડ થાય છે કે ના, કેવી રીતે તમે છે? મશીન પરચેસ કરો છો હા, તો હા. અમારું મશીન ગવર્મેન્ટ સબસિડીમાં અપ્રુવલ છે. અચ્છા, બરાબર. હા, હા. તો જે તે વખતે મતલબ જે સરકારનું સબસિડી વાળું જે પોર્ટલ જે છે હા, આઈ હા, ખેડૂત આઈ બરાબર ખેડૂત પોર્ટલ ઉપર પોર્ટલ આપણે છે ફોર્મ એ ભરાતા હોય તમારે છે સમજી ને. લો કે એપ્રિલમાં ખુલે છે. હા, હા. તો ત્યારે તમારે અરજી તમારે મંજૂર થાય હા. એ પછી હા, અમે એ તો જ્યારે બિલ આપીએ સ્વાભાવિક છીએ છે, ત્યારે yes. એમને 50 થી 60% સબસિડી એ આપણે ગવર્મેન્ટ એમના ખાતામાં આપી આપે છે. દેશે. વાહ, બેસ્ટ છે. અને બરાબર. ઘણું બધું તમારી પાસેથી જાણવા મળ્યું હા. છે. અને અમારા ઘણા બધા સબસ્ક્રાઇબર મિત્રો છે. ખાસ તો મિત્રો તમારી જે ડિમાન્ડ હતી એના ઉપર જ આપણે આ વિડીયો બનાવેલો છે. અને આ જે મશીન રહેલું છે આની ડિમાન્ડ આપણા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર સારામાં સારી એવી જોવા મળી રહી છે. અને લગભગ અમારા નંબર ઉપર 1000 થી 1200 કોલ તો એવા આવેલા છે કે ભાઈ અમારે ખાસ આ મશીનની રિક્વાયરમેન્ટ છે. અને આપણે રવિભાઈનો એટલા માટે જ કોન્ટેક્ટ કર્યો છે અને એમની પાસેથી થોડીક આપણે ડિટેલ મેળવવાની ટ્રાય કરી છે. તો અત્યારે તમને જે નંબર ફ્લેશ થાય છે એના ઉપરથી તમે વધારે કાંઈ માહિતી જોતી હોય તો એમની પાસેથી કોન્ટેક્ટ તમે જરૂરથી કરી શકો. રવિભાઈ, હવે એન્ડમાં તમે કઈ વસ્તુ જણાવવા માંગશો કે મશીનરીને લગતી અથવા તો સર્વિસને લગતું કંઈ તમે જણાવવા માંગતા હો તો? આપણી જોડે આના સિવાય પણ બીજા ઘણા મશીનરીઝ જે છે. બરાબર. પર આના સિવાય સમજી લો કે અત્યારે આપણે 4-5 મશીન છે. તો હા, આમાં એક મશીનરીમાં 2 થી 3 મોડલ આવે છે. જેમાં બરાબર. આપણે જોઈએ કે ભાઈ પાવર વીડર છે તો પાવર વીડરની અંદર મેક્સિમમ 5 થી 7 મોડલ આવે છે. હા, હા, 4 વ્હીલ ડ્રાઈવ છે, બરાબર છે. ડીઝલ છે, 9 HP ડીઝલ છે, 12 HP ડીઝલ છે, ઓકે. એવી રીતે એમાં 5 થી 6 મોડલ આવે છે. ઓકે. સબસિડી વાળા છે, સબસિડી વગરના છે. સર્વિસ માટે અમારી પાસે આ જે ટીમ છે બરાબર, અચ્છા. સર્વિસ માટે છે. કોઈ ટ્રાન્સપોર્ટેશનમાં મશીન આપણે ડિલિવર કરવું હોય તો એના માટે આખી ટીમ છે અમારી, ઓકે, એટલે આપ આ જોઈ શકો બધા છો. ટીમ મેમ્બર છે અને હા, બધા ટીમ 24 મેમ્બર બાય છે. હા, ઓકે. તમારા 24/7 માં તમારે કોઈ પણ ટાઈમે જે આપણે નંબર આપે છે હા. કોન્ટેક્ટ નંબર એમાં વાત ઓકે, કરી અને શકો છો. બધા મિત્રો છે એમની અલગ અલગ યસ. સ્પેસિફિકેશન છે, બરાબર ને? હા યસ, કે ભાઈ આ કોઈ મેન્ટેનન્સમાં છે, કોઈ મતલબ ટ્રાન્સપોર્ટેશનનું સંભાળ છે, કોઈ એકાઉન્ટ વિભાગમાં છે, એ રીતે બરાબર. તમારે. તો મિત્રો સર્વિસ ટીમ પણ આમની જોડે અવેલેબલ છે અને એની પાસેથી જો તમારે કાંઈ સર્વિસને લગતી વસ્તુ જાણવી હોય તો પણ તમે એમને જરૂરથી કોન્ટેક્ટ કરી શકો. તો રવિભાઈ, અમને મજા આવી. અને હજુ ખાસ અમારા સબસ્ક્રાઇબર મિત્રોમાંથી જો કંઈ કોલ આવે, તમને રિક્વાયરમેન્ટ બરાબર. આવે તો ખાસ તમારે સ્પેસિફિક એમનું ધ્યાન આપવાનું હા છે, હા બરાબર ને? તો બરાબર. આ રીતનું મિત્રો આખા મશીનરીઝની ડિટેલ રહેશે. અને હજુ જો તમને કંઈ ના સમજાય તો તમે નીચે કોન્ટેક્ટ નંબર આપેલા છે, ઓલરેડી તમે કોન્ટેક્ટ કરી શકો. અને વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રોમાં શેર કરી દેજો. અને ખાસ તો સબસિડી મળે છે તો એ સબસિડીનો ઉપયોગ તમે કરી લેજો. અને બધી ડિટેલ તમે બાકી જે નંબર આપેલા છે એના ઉપર અત્યારે જ કોલ કરીને મેળવી શકો. તો મળશો એક નવા વિડીયો સાથે. વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.